અને બનાસકાંઠા જિલ્લામાં આજથી ટેકાના ભાવે રાયડાની ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ધાનેરામાં ખેડૂતો રાયડો લઈ વેચાણ કરવા માટે તાલુકા સંઘના ગોડાઉનમાં પહોંચ્યા। સરકારે ખેડૂતો પાસેથી 1190 રૂપિયાના ભાવે રાયડાની ખરીદી કરશે। રજીસ્ટ્રેશનની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં 72,000થી વધારે ખેડૂતોએ નોંધણી કરાવી, જ્યારે માત્ર ધાનેરામાં 15,700થી વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તાલુકા સંઘ રોજ 600થી વધારે ખેડૂતોને મેસેજ કરી વેચાણ માટે બોલાવશે। જિલ્લામાં આ વર્ષે 1.54 લાખ હેક્ટર કરતાં પણ વધારે રાયડાનું વાવેતર થયું છે, ત્યારે ધાનેરામાં 31,000 હેક્ટર રાયડાનું વાવેતર કરવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મોગજી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મોગજી, ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ, હાલ શું પરિસ્થિતિ, શું વિગતો વધુ? ગીરનાર જિલ્લામાં ટેકાના ભાવે રાયડાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ધાનેરામાં ખેડૂતો રાયડો લઈને જે તાલુકા ગોડાઉન હતા ત્યાં પહોંચ્યા હતા। જિલ્લામાં 72,000 કરતા વધુ ખેડૂતોએ રાયડાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેમાં માત્ર ધાનેરામાં 15,000 કરતા વધુ ખેડૂતોએ જે રાયડાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યારે ધાનેરામાં જે 15,700 કરતા જે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યારે તમામ જે રાયડાના ટેકાના ભાવની ખરીદી શરૂ થતા જે ખેડૂતો છે તે ગોડાઉન ઉપર પહોંચી રહ્યા છે। હાલ ખેડૂતોને માત્ર 1350 કિલો જથ્થો વસૂલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જે સરકાર દ્વારા ટેકાના ભાવમાં જે 1190 રૂપિયા કરવામાં આવ્યા છે। જોકે ગત વર્ષની સરખામણીમાં ખેડૂત દીઠ 1,050 કિલો જથ્થો તોલમાં ઓછો ભરવામાં આવી રહ્યો હોવાનું અત્યારે ખેડૂતોની જે માંગ કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા જે વાવેતર કરેલ તમામ રાયડાની ખરીદી કરવામાં આવે અને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે અને ખરીદી ઝડપી થાય તે માટેની માંગ કરી રહ્યા છે। અને જિલ્લામાં ચાલુ વર્ષે 1,54,000 હેક્ટરથી વધુ જે રાયડાનું વાવેતર થયું છે, ત્યારે અત્યારે તમામ જે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે ધાનેરા જે તાલુકા ગોડાઉન છે ત્યાં પહોંચ્યા છે અને રાયડાની જે ખરીદીને લઈને ખેડૂતોમાં જે સરકારના ટેકાના ભાવનો જે રાયડો છે તેની ખરીદી શરૂ થતો જે તમામ ખેડૂતો છે તે પોતાનો રાયડો લઈને પહોંચી રહ્યા છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।